ગ્રીન આર્મી ગ્રુપની કામગીરી વિશેષ ચર્ચામાં રહી છે। ગ્રીન આર્મી દ્વારા માત્ર એક દિવસ નહીં પરંતુ વર્ષના તમામ 365 દિવસ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી કરવામાં આવે છે। દરરોજ વહેલી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી શહેરના નાગરિકો ગ્રીન આર્મી સાથે જોડાઈ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લે છે। વર્ષ 2018માં તુલસીભાઈ માંગુકિયા અને તેમના મિત્રોએ આ પર્યાવરણીય અભિયાનની શરૂઆત કરી હતી। ગ્રીન આર્મીના સભ્યોએ અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન અને ઉછેર કર્યો છે। સાથે જ રોડ સાઇડ પ્લાન્ટેશન, ટ્રી ગાર્ડ લગાવવાની કામગીરી અને વૃક્ષોની સંભાળ જેવી સેવાઓ પણ સતત કરવામાં આવે છે। ગ્રીન આર્મીની આ પહેલ સુરત શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે હરિયાળી વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। જય હિન્દ, હું નરેશ ભંડેરી, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી। અમારી સંસ્થા 365 દિવસ સુરતના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરે છે। જેમ કે શાસ્ત્રોમાં કીધું છે કે છોડમાં રણછોડ છે, તો હું એવું કહેવા માંગુ છું કે દરેક વૃક્ષમાં ભગવાનનો વાસ છે। તો આ ગ્લોબલ વોર્મિંગ જેમ જેમ વધતું જાય છે ને વૃક્ષારોપણ કરવું જોઈએ। એટલે આ સંસ્થા 365 દિવસ કામ કરે છે। બીજી સેવાની વાત કરું ને તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કીધું છે કે રોજ એક કામ એવું કરવું જે રાષ્ટ્ર માટે હોય। એટલે અમે આ કામ કરી રહ્યા છીએ, રાષ્ટ્ર માટેનું કામ કરી રહ્યા છીએ। તો અમારી સાથે જોડાવા નમ્ર અપીલ છે। આભાર। ધોરણ 12માં અભ્યાસ કરતા દેવ પટેલ નામના યુવકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનોખી પોર્ટ્રેટ કૃતિ તૈયાર કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે। દેવ પટેલે પેન્સિલ અને રબરની મદદથી વિશાળ ચિત્ર તૈયાર કર્યું હતું, જેને પ્રધાનમંત્રીને અર્પણ કરવાની તેની લાંબા સમયથી ઈચ્છા હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમ દરમિયાન દેવ પટેલ પોતાનું ચિત્ર લઈને કાર્યક્રમ સ્થળે પહોંચ્યો હતો। સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ દેવ દ્વારા તૈયાર કરાયેલ ચિત્ર પર નજર કરતા તેની પ્રશંસા કરી હતી। ત્યારબાદ પ્રધાનમંત્રીએ મંચ પરથી દેવ પટેલ પાસેથી આ પોર્ટ્રેટ ભેટ સ્વરૂપે સ્વીકાર્યું હતું। દેવ પટેલ છેલ્લા 1 વર્ષથી આ ચિત્ર તૈયાર કરી રહ્યો હતો અને 2 વર્ષથી પ્રધાનમંત્રીને રૂબરૂ ભેટ આપવાની ઈચ્છા રાખતો હતો। આજે સુરતના કાર્યક્રમમાં તેની આ ઈચ્છા પૂર્ણ થતા દેવ અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દેવ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના જીવનના આદર્શ માને છે અને તેમની પ્રેરણાથી આ કૃતિ તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું। નમસ્તે, મારું નામ છે દેવ પટેલ। હું હાલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું। જ્યારે દેશમાં કોરોના કાળ ચાલતો હતો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જે દેશ માટે કામ કર્યું, એટલે આજે જે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રામ હતો એમાં મેં નરેન્દ્ર મોદી સાહેબને જે પેઇન્ટિંગ આપ્યું એની ઇન્સ્પિરેશન ક્યાંથી આવી એની વાત કરું કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે દેશને સંભાળ્યો, અને એમ તો હું ત્યારે નાનો હતો ને જ્યારે બી હું ફોનમાં કે ફોટોઝમાં એમને જોતો ત્યારે એમની જે ઓરા અને એમની જે પર્સનાલિટી કહેવાય ને કે આમ ખૂબ મોટિવેટ કરતી। અને નાનપણથી હું કળા સાથે જોડાયેલો છું, એટલે પેલું કહેવાય ને કે કલાકારની આત્મા તો જ્યારે બી આવું કંઈક ફીલ થાય એટલે એને સીધું કાગળ પર કે કશે પણ એને એક્સપ્રેસ કરવામાં જ લાગી જાય। એટલે એ દિવસે મેં નક્કી કર્યું કે એવું કંઈક બનાવવું છે કે જે નરેન્દ્ર મોદી સાહેબને આવી રીતે આપી શકું। અને આજે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે ભરી સભામાં મને આવકાર્યો અને મારા આ સફરનો કહેવાય ને સફરને સફળ બનાવવામાં જે એમણે કહેવાય ને કે એમ શબ્દો નથી મારી પાસે હમણાં, પણ જ્યારે દેશના વડાપ્રધાન આવી રીતે બોલાવે ત્યારે જે ફીલ થાય તે એક અલગ જ લેવલનું। મીમ્સની ભાષામાં